ઓકે, તો મિત્રો આજે આપણે ટીવાય બીએ જેનો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે એવા વિદ્યાર્થીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત જે કંઈ પણ સંલગ્ન કોલેજો છે એના માટે જે ટીવાય બીએ માર્ચ 2025માં લેવાનારી યુનિવર્સિટી પરીક્ષાઓ છે તેમાં જે પેપર સ્ટાઇલ છે એમાં એમસીક્યુ અને ખાલી જગ્યાઓ પ્રશ્ન 1માં પૂછાય છે એની આપણે અર્થશાસ્ત્ર પેપર 17 જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, જેને આપણે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર તરીકે પણ ઓળખાવીએ છીએ, એના આજે આપણે એમસીક્યુ અને ખાલી જગ્યાઓની ચર્ચા કરીશું. તો મિત્રો પહેલો જે પ્રશ્ન છે એમસીક્યુનો એ છે રોકડ પસંદગી માટે થતી નાણાંની માંગ શા માટે થાય છે? એટલે લોકો પોતાની આવકનો અમુક ભાગ જે રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે એને આપણે નાણાંની માંગ કહીએ છીએ. તો આ નાણાંની માંગ શા માટે થાય છે? તો કે એના 4 ઓપ્શન આપણને આપેલા છે: વિનિમયનો હેતુ, વિનિમય, સાવચેતી અને સટ્ટાકીય. તો મિત્રો આપણો જે અહીંયા જવાબ આવશે એ છે 3 હેતુસર. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિનિમયના હેતુસર પણ નાણાંની માંગ થાય છે, સાવચેતીના હેતુસર પણ નાણાંની માંગ થાય છે અને સટ્ટાકીય હેતુસર પણ નાણાંની માંગ થાય છે. એટલે આપણા એમસીક્યુનો જવાબ આવશે ઉપરના તમામ. ઓકે, બીજો એમસીક્યુની ચર્ચા કરીએ આપણે. જામીનગીરીના ભાવો અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ છે? તો બાળકો આપણને ખબર છે તે પ્રમાણે કે જામીનગીરીના ભાવો અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે, ઇન્વર્સ રિલેશનશિપ છે. તો આપણા એમસીક્યુનો જવાબ આવશે વ્યસ્ત, બી આવશે. ત્રીજો એમસીક્યુ છે જેમ રાષ્ટ્રીય ઉત્પાદન, રોજગારી, આવક અને સામાન્ય ભાવ સપાટી ઊંચી તેમ વિનિમયના હેતુ માટે રોકડ નાણાંનું પ્રમાણ કેવું હોય છે? તો આપણને ખબર છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે જ્યારે અર્થતંત્રમાં રાષ્ટ્રીય ઉત્પાદન, રોજગારી, આવક અને સામાન્ય ભાવ સપાટીમાં વધારો થાય તો રોકડ નાણાંનું પ્રમાણ પણ, રોકડ નાણાંની માંગ પણ વધે છે. એટલે આપણો એમસીક્યુનો જવાબ આવશે વધારે. નીચેનામાંથી કયો ભારતમાં નાણાંના પુરવઠાના માપ અંગેનો અભિગમ નથી? તો આપણે નાણાંના પુરવઠાવાળા ટોપિકમાં ચર્ચા કરી ગયા છે. પ્રણાલીકાગત અભિગમ, ગરલેશોનો અભિગમ, ત્રીજો ઓપ્શન છે કેઇન્સવાદી અભિગમ, ચોથો ઓપ્શન છે રેડક્લિફ કમિટીનો અભિગમ. તો આ 4 આપણા પાસેના વિકલ્પો છે, તેમાં કેઇન્સવાદી અભિગમ એવો કોઈ અભિગમ ભારતમાં નાણાંના પુરવઠાના માપન માટે વપરાતો નથી. એટલે આપણો જવાબ આવશે કેઇન્સવાદી અભિગમ. ઓકે, એટલે આપણા જવાબ આવશે કેઇન્સવાદી અભિગમ. 5મો પ્રશ્ન છે ધિરાણ ભંડોળની માંગ કયા હેતુઓ માટે થાય છે? ધિરાણપાત્ર ભંડોળની માંગ. તો મિત્રો આપણને ખબર છે કે ધિરાણપાત્ર ભંડોળની માંગ એ સંગ્રહ કરવા માટે પણ થાય છે, વપરાશ ખર્ચ માટે પણ થાય છે, મૂડીરોકાણ માટે પણ થાય છે. એટલે આપણા એમસીક્યુનો જવાબ આવશે ઉપરના તમામ. ઓકે, આગળ જઈએ આપણે બાળકો ફટાફટ. નીચેનામાંથી કયો રાજકોષીય નીતિનો હેતુ નથી? તો મૂડી સર્જનના દરમાં વધારો કરવો એ હેતુ છે. ફુગાવાનું નિયંત્રણ એ પણ રાજકોષીય નીતિનો એક અગત્યનો હેતુ છે. આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો, અસમાનતા શબ્દ છે, અસમાનતામાં વધારો એટલે આપણા
જે પ્રશ્ન જે જવાબ આવશે એ આવશે સી આવશે, કારણ કે આપણને ખબર છે કે રોજગારીની તકોમાં પણ વધારો કરવાનો હેતુ એક રાજકોષીય નીતિનો હેતુ હોય છે. તો આપણો MCQ નો જવાબ આવશે આવક સંપત્તિની અસમાનતામાં વધારો. ઓકે, નાણાકીય આગળનો પ્રશ્ન, નાણાકીય નીતિનું ઘડતર અને અમલ કોના દ્વારા થાય છે? તો મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. સીધો જવાબ છે એનો. વ્યાપાર ચક્રનું સ્વરૂપ કેવું હોય છે? પ્રાદેશિક હોય છે, આંતરપ્રાદેશિક હોય છે, આંતરિક હોય છે કે આંતરરાષ્ટ્રીય? તો વ્યાપાર ચક્રના ઘણા બધા લક્ષણો છે. એમાંનું એક લક્ષણ છે કે વ્યાપાર ચક્ર સ્વરૂપે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરાવે છે, એટલે આપણો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય. આગળ જઈએ આપણે બાળકો. વ્યાપાર ચક્રમાં તેજીથી મંદી તરફની ગતિ કેવી હોય છે? તો અર્થતંત્રમાં આપણને ખબર છે કે જ્યારે વ્યાપાર ચક્ર હોય ને અર્થતંત્ર તેજીની અવસ્થામાં હોય ત્યારે ઉપલા વળાંક બિંદુનો અનુભવ થતો હોય અને તેજીમાંથી મંદી ખૂબ ઝડપી આવે છે, એટલે આપણે જવાબ આવશે ઝડપથી, ઝડપી. એટલે વ્યાપાર ચક્રમાં તેજીથી મંદી છે એટલા માટે આપણે એમ કહીએ કે ઝડપી આવે, પણ મંદીથી તેજી તરફનો કેવો હોય છે? ધીમો હોય છે. એ આપણે ખાસ કાળજી રાખવાની. એનો ક્રમ જોવાનો છે. તેજીથી મંદી તો ઝડપી હોય છે, પણ મંદીથી તેજી તો કે ધીમી હોય છે. ઓકે, પણ આ MCQ નો જવાબ આવશે ઝડપી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલા વ્યાજના દરનો સિદ્ધાંત કયા નામે ઓળખાય છે? તો આપણે વ્યાજ દર નિર્ધારણના જે કંઈ પણ સિદ્ધાંતો છે એમાં આપણે પહેલો જે સિદ્ધાંત છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ આપેલો વ્યાજ દરનો સિદ્ધાંત. તો આ વ્યાજ દરનો પ્રશિષ્ટોએ આપેલો સિદ્ધાંતને માંગ અને પુરવઠાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, બચત અને મૂડીરોકાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, વ્યાજનો બિન નાણાકીય સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો જવાબ આવશે ઉપરના તમામે તમામ. આપણો જવાબ કયો આવશે? ઉપરના તમામ. 3 નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજ અર્થશાસ્ત્રી રાલ્ફ હોર્ટેના નીચે આપેલા પુસ્તકોમાં નીચે આપેલામાંથી કયા પુસ્તકનો સમાવેશ થતો નથી? તો આપણને ખબર છે કે ગુડ એન્ડ બેડ ટ્રેડ એ હોર્ટરે આપેલું પુસ્તક છે. મોનેટરી રિકન્સ્ટ્રક્શન એ પણ હોર્ટરે લખેલું પુસ્તક છે. ટ્રેડ એન્ડ ક્રેડિટ એ પણ હોર્ટરે લખેલું પુસ્તક છે. પણ આ જે ત્રીજું પુસ્તક છે મોનેટરી થિયરી એન્ડ ટ્રેડ સાયકલ એ હાયકે લખેલું છે, એટલે આપણો જવાબ આવશે મોનેટરી થિયરી એન્ડ ટ્રેડ સાયકલ 1933માં હાયકે લખેલું પુસ્તક છે, એટલે આપણો જવાબ આવશે સી. ઓકે, સંકીર્ણ નાણું નેરો મની નીચેનામાંથી કોને કહેવાય? તો M2, M3 આપણી પાસે ઓપ્શન છે M2, M3, M1 અને M4. તો આપણો જવાબ આવશે M1, કે જેને આપણે સંકીર્ણ નાણું પણ કહીએ છીએ. એને શું કહીએ છીએ? નાણાંના પુરવઠાના રિઝર્વ બેન્કે જે માપન આપેલા છે 4 અલગ અલગ માપો, એમાંનું M1 જે છે તે પ્રજા પાસેનું ચલણી નાણું, ચલણી નોટો અને સિક્કાઓ, વેપારી બેંકોની માંગપાત્ર થાપણો અને રિઝર્વ બેંક પાસેની અન્ય થાપણોનો એમાં સમાવેશ થાય છે. આ નેરો મની સપ્લાયનો કોન્સેપ્ટ છે રિઝર્વ બેંકનો. તો આપણો જવાબ આવશે સી, M1. ઓકે, આગળ જઈએ આપણે. શાખ નિયંત્રણના પગલાં જે અર્થતંત્રમાં સાખી નાણાંના ઉપયોગને અસર કરે છે. આ અન્વયે મુખ્યત્વે નીચેના પગલાઓનો સમાવેશ થાય છે: શાખની માપબંધી, આદેશો દ્વારા નિયંત્રણ, સીધા પગલાં, નૈતિક દબાણ અને સમજાવટ, ઋણની ધિરાણની સીમામાં ફેરફાર, ઉપભોક્તાની શાખનું નિયંત્રણ, પ્રચાર. ઉપરોક્ત પગલાં શાખ નિયંત્રણની કઈ નીતિના છે? તો બાળકો આપણને ખબર છે કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ, કે જેને આપણે સામાન્ય શાખ નિયંત્રણ પણ કહીએ છીએ, અને બીજું છે ગુણાત્મક શાખ નિયંત્રણ, કે જેને આપણે વિવેકપૂર્ણ શાખ નિયંત્રણ પણ કહીએ છીએ. આ ઉપરોક્ત પગલાઓ જે આપેલા છે એ ગુણાત્મક શાખ નિયંત્રણના પગલાઓ છે. તો આપણો જવાબ કયો આવશે બાળકો? ગુણાત્મક શાખ નિયંત્રણ, કે જે ઉપયોગને અસર કરે છે. જે આપણે કહીએ કે શાખ નિયંત્રણના પગલાં સાખી નાણાંના ઉપયોગને, અહીંયા શબ્દ છે ઉપયોગ, એટલે આપણે ખાસ જોવાનું ઉપયોગ છે એટલે આવે ગુણાત્મક શાખ નિયંત્રણ. સરકારની રાજકોષીય નીતિ આર્થિક વિકાસના દરને 4 રીતે અસર કરે છે: સાધનોની ફાળવણીને અસર કરીને, આવકની વહેંચણીમાં ફેરફાર લાવીને, મૂડી સંચયમાં વધારો કરીને
અને ફુગાવાને અંકુશિત કરીને આવું નીચેના પૈકી કયા અર્થશાસ્ત્રીનું કહેવું છે? તો આવું કહેનાર અર્થશાસ્ત્રીઓ છે મેયર અને બાલ્ડવિન. એટલે આપણો જવાબ કયો આવશે? મેયર અને બાલ્ડવિનના મત મુજબ. મેયર અને બાલ્ડવિને આપણને એવું કીધું છે કે સાધનોની ફાળવણીને અસર કરે છે રાજકોષીય નીતિ, આવકની વહેંચણીમાં ફેરફાર લાવે છે, મૂડી સંચય કે મૂડી સર્જનમાં વધારો કરે છે, ફુગાવાને પણ અંકુશિત કરે છે. આવું મેયર અને બાલ્ડવિનનું કહેવું છે. ઓકે, આગળ પ્રશ્ન જોઈએ આપણે એમસીક્યુ. વ્યાપક નાણું બ્રોડ મની નીચેનામાંથી કોને કહેવાય? તો આપણને ખબર છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો જે M3 કોન્સેપ્ટ છે નાણાંના પુરવઠાના માપન અંગેનો, કે જેને આપણે કહીએ છીએ બ્રોડ મની, વ્યાપક નાણું, M3. એટલે આપણો જવાબ આવશે M3. ઓકે, વ્યાપક નાણું. સંકીર્ણ નાણું આવે તો M1. આગળ જઈએ. વ્યાપાર ચક્રનું ખરું તત્વ માંગમાં થતા ફેરફારોમાં આવ્યું છે, જેઓના મૂળ બેંકોની શાખમાં થતા ફેરફારોમાં જોવા મળે છે. આવું આપણને કહેનાર અર્થશાસ્ત્રી છે હોટ્રે. અને હોટ્રે આપણને કહે છે કે હોટ્રે વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના છે અને બેંકોની શાખ સર્જન પ્રવૃત્તિમાં થતા ફેરફારને લીધે વ્યાપાર ચક્રનો જન્મ થાય છે, એવું આપણને હોટ્રેએ કીધું છે. ઓકે, ધિરાણ ભંડોળની સંગ્રહ કરવા માટે, ધિરાણ ભંડોળની માંગ સંગ્રહ કરવા માટે, વપરાશ ખર્ચને પહોંચી વળવા માટે, મૂડીરોકાણ માટેની માંગ અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ છે? ખાલી જગ્યા સંબંધ છે હશે. આપણને ખબર છે કે વ્યાજનો દર અને મૂડીરોકાણ ધિરાણ ભંડોળની જે માંગ થાય છે એ વચ્ચે કેવો સંબંધ છે કે વ્યાજનો દર નીચો હોય તો આપણે એમ કહીએ કે આ બધા હેતુ માટે આપણે એમ કહીએ કે ધિરાણપાત્ર ભંડોળની માંગ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાજનો દર જો નીચો હોય તો ધિરાણ ભંડોળની માંગ વધે છે, અને વ્યાજનો દર જો ઊંચો હોય તો ધિરાણપાત્ર ભંડોળની માંગ ઘટે છે. તો આપણે એમ કહીએ કે આ વ્યસ્ત સંબંધ છે. આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. ધિરાણપાત્ર ભંડોળની માંગ જે થાય છે એ સંગ્રહ કરવા માટે, વપરાશ ખર્ચને પહોંચી વળવા માટે, મૂડીરોકાણ માટેની માંગ, તો કે વ્યાજનો દર નીચો હોય તો આપણે એમ કહીએ કે આ બધા હેતુ માટેની માંગમાં વધારો થાય છે. તો વ્યસ્ત સંબંધ છે. ઓકે, વપરાશી વસ્તુઓ અને મૂડીમાલની વસ્તુઓનું ઉત્પાદન કરતા વિવિધ ઉદ્યોગો વચ્ચે ઉત્પાદનના સાધનોની ફેરફાર થવાથી વ્યાપાર ચક્ર સર્જાય છે. આવું આપણને હાયક કહે છે. હાયકનો જે વ્યાપાર ચક્રનો સિદ્ધાંત છે તે આપણને આવું સૂચવે છે. તો એનો જવાબ આવશે હાયક. બિન નાણાકીય વિભાગનું અસ્તિત્વ, સુવ્યવસ્થિત અને સુગ્રથિત નાણાં બજારનો અભાવ, બિલ બજારનો અભાવ અને વ્યાજના દરના સંકલિત માળખાનો અભાવ, આ મર્યાદાઓ ખાલી જગ્યા નીતિની છે. તો એમાં આપણને આપેલા છે ઓપ્શન આર્થિક નીતિ, રાજકોષીય નીતિ, પ્રાદેશિક નીતિ, નાણાકીય નીતિ. તો આનો જવાબ આવશે નાણાકીય નીતિ. આ આપણો કયો છે? નાણાકીય નીતિની મર્યાદાઓ છે. એટલે મુદ્દાઓ ખાસ યાદ રાખવાના બાળકો પરીક્ષામાં. નાણાકીય નીતિનો અર્થ મધ્યસ્થ બેંકની એ નીતિના સંદર્ભમાં કરવામાં આવે છે કે જેના દ્વારા મધ્યસ્થ બેંક સામાન્ય આર્થિક નીતિના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આપણે એમ કહીએ કે પુરવઠો, નાણાંનો પુરવઠો નિયંત્રિત કરે છે. તો આ જે આપણને કહેનાર અર્થશાસ્ત્રી છે એ છે પોલ આયન્ઝનિંગ. કોણ છે? પોલ આયન્ઝનિંગ. એનો જવાબ આવશે પોલ આયન્ઝનિંગ. ઓકે, આગળ જઈએ બાળકો આપણે. M2 બરાબર M1, M2 બરાબર M1 વત્તા પોસ્ટ ઓફિસ સેવિંગ્સની બચત થાપણો. આપણો જવાબ આવશે M2. એટલે M1 ની અંદર આપણે જ્યારે પોસ્ટ ઓફિસની જે કંઈ પણ બચત થાપણો છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને મળે છે M2. તો આપણો MCQ નો જવાબ આવશે A. ઓકે, આગળ જઈએ બાળકો આપણે M3 બરાબર M1 વત્તા
બેંકોની બાંધી મુદતની થાપણો. આપણે જો M1 ની અંદર બેંકોની બાંધી મુદતની થાપણો જો ઉમેરીએ તો આપણને M3 પ્રાપ્ત થાય છે, વ્યાપક નાણું પ્રાપ્ત થાય છે. ઓકે, એટલે આપણા MCQ નો જવાબ આવશે બી આવશે. ઓકે, ખાલી જગ્યાના મત મુજબ નાણાંની માંગ એટલે રોકડ વૃત્તિ માટેની માંગ. અને રોકડ વૃત્તિ માટે થતી નાણાંની માંગ મુખ્યત્વે 3 હેતુઓ માટે થાય છે: વિનિમયનો હેતુ, સાવચેતીનો હેતુ, સટ્ટાકીય હેતુ. આ ખ્યાલ આધુનિક અર્થશાસ્ત્રીઓએ આપેલો છે અને ખાસ કરીને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં કેન્સનો સમાવેશ થાય છે. એટલે આપણો જવાબ આવશે એ, આધુનિક અર્થશાસ્ત્રીઓ. બચત અને મૂડીરોકાણ વચ્ચેનું સંતુલન વ્યાજના દર દ્વારા ફેરફારો બચત અને મૂડીરોકાણ વચ્ચેનું સંતુલન વ્યાજના દરમાં થતા ફેરફારો દ્વારા નહીં પરંતુ આવકમાં થતા ફેરફારો દ્વારા સ્થપાય છે. વ્યાજનો દર બચત અને મૂડીરોકાણ વચ્ચે સંતુલન લાવનાર પરિબળ તરીકે કામ કરતું નથી. આવું આપણને કેન્સે કીધું છે. આવું આપણને કોણે કીધેલું છે? કેન્સે કીધેલું છે. એટલે બાળકો આપણો જવાબ આવશે કેન્સ. આગળ જઈએ આપણે. ભવિષ્યમાં વ્યાજ વધવાની કે ઘટવાની ધારણા રાખવામાં આવે તેને કારણે રોકડ હાથ પર રાખવાની વૃત્તિમાં જે વધઘટ થાય છે તેને કેન્સ શું કહે છે? સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ. એને આપણે શું કહીએ છીએ? સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ. એટલે આપણા જવાબ આવશે ડી આવશે. આગળ જઈએ. વ્યાપાર ચક્રનો એક તબક્કો તેજીની પરિસ્થિતિનો હોય છે કે જેમાં વ્યાપાર ધંધાની સારી સ્થિતિ, વધતા ભાવો, બેરોજગારીની નીચી સપાટી પ્રવર્તતી હોય છે, જ્યારે બીજો તબક્કો મંદીનો હોય છે જેમાં વ્યાપાર ધંધાની નબળી સ્થિતિ, ઘટતા ભાવો અને બેરોજગારીની ઊંચી સપાટી પ્રવર્તતી હોય છે. વ્યાપાર ચક્રની ઉપરોક્ત વ્યાખ્યા ખાલી જગ્યા અર્થશાસ્ત્રી આપેલી છે. તો આ વ્યાખ્યા જે છે બાળકો એ કેન્સની વ્યાખ્યા છે. એટલે આપણો જવાબ આવશે કેન્સ. ઓકે, પ્રોફેસર મિલ્ટન ફ્રીડમેન નાણાંની માંગ માટેના નીચેના 4 પરિબળોને નિર્ણાયક માને છે: ભાવ સપાટી, અર્થતંત્રમાં વાસ્તવિક આવક અને ઉત્પાદનની સપાટી, વ્યાજદર, ભાવ સપાટીનો વૃદ્ધિ દર. ઉપરોક્ત પરિબળો પૈકી કયા 2 પરિબળો નાણાંની માંગ સાથે પ્રત્યક્ષ એટલે કે સીધો સંબંધ ધરાવે છે? આ 4 પરિબળો આપેલા છે, એમાંથી નાણાંની માંગ સાથે સીધો સંબંધ ધરાવનાર કયા કયા પરિબળો છે? તો કે આ પહેલા 2 પરિબળો છે તે ભાવ સપાટી અને અર્થતંત્રમાં વાસ્તવિક આવક અને ઉત્પાદનની સપાટી. એટલે આપણે અહીંયા આપણા 4 ઓપ્શન આપેલા છે A, B, C અને D. તો આપણો આ બંને મુદ્દાઓને આવરી લેતો જે વિકલ્પ છે એ બી છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે બી વિકલ્પ છે ભાવ સપાટી અને અર્થતંત્રમાં વાસ્તવિક આવક અને ઉત્પાદનની સપાટી, એટલે અર્થતંત્રમાં જો ભાવ સપાટી વધતી હોય અને અર્થતંત્રમાં વાસ્તવિક આવક અને ઉત્પાદનની સપાટી જો વધતી હોય તો નાણાંની માંગ વધે છે એવું મિલ્ટન ફ્રીડમેન કહે છે. એટલે 2 વચ્ચે સીધો સંબંધ છે, પ્રત્યક્ષ સંબંધ છે. ભવિષ્યમાં વ્યાજ વધવાની કે ઘટવાની ધારણા રાખવામાં આવે છે તેને કારણે હાથ પર રાખવાની વૃત્તિમાં જે વધઘટ થાય છે. આગળ આવી ગયો છે પ્રશ્ન, ફરીથી રિપીટ થયો છે. એટલે એનો જવાબ આવશે સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ. ઓકે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ નાણાંની માંગ ખાલી જગ્યા હેતુસર થાય છે એવો મત આપ્યો છે. તો એનો જવાબ આવશે વિનિમયનો હેતુ, સોદાકીય હેતુ. ખાલી ચીજ વસ્તુઓ અને સેવાઓની આપલે માટે જ અર્થતંત્રમાં નાણાંની માંગ થાય છે એવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેતા હતા. આગળ MCQ જોઈએ આપણે. આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે નાણાંની માંગ નાણાંના ખાલી જગ્યા કાર્યને વધારે મહત્વ આપે છે. તો મિત્રો આપણને ખબર છે કે વિનિમયના હેતુસર તો અર્થતંત્રમાં નાણાંની માંગ થાય છે, પણ જે આધુનિક અર્થશાસ્ત્રીઓ અને ખાસ કરીને કેન્સે નાણાંના જે મૂલ્ય સંચયકર્તા તરીકેનું કાર્ય છે, મૂલ્ય સંગ્રાહક તરીકેનું કાર્ય છે, એને ધ્યાનમાં રાખીને એમણે નાણાંની માંગ અર્થતંત્રમાં થાય છે એવું કીધેલું હતું. એટલે આપણો જવાબ આવશે મૂલ્ય સંચયકર્તા, મૂલ્ય સંગ્રાહક તરીકેનું જે કાર્ય છે એને લીધે અર્થતંત્રમાં નાણાંની માંગ ઊભી થાય છે. આધુનિક અર્થશાસ્ત્રીઓ એટલે તમારા મગજમાં તરત ક્લિક થવું જોઈએ કે કેન્સ એમાં મુખ્ય અર્થશાસ્ત્રી છે. ઓકે, રોકડ પસંદગી માટે થતી નાણાંની માંગ શા માટે થાય છે? તો
તો કે સટ્ટાકીય હેતુ, સાવચેતીનો હેતુ, વિનિમયનો હેતુ, એટલે આપણો જવાબ આવશે ઉપરના તમામ. આપણા જવાબ કયો આવશે? ઉપરના તમામ આવશે. આગળ જઈએ. નાણાંનો પુરવઠો અને ચલણ વેગ વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. જો નાણાંનો ચલણ વેગ વધે તો નાણાંનો પુરવઠો વધે, નાણાંનો ચલણ વેગ ઘટે તો નાણાંનો પુરવઠો ઘટે છે. એટલે સીધો સંબંધ છે. આ બે વચ્ચે કેવો સંબંધ છે? આપણને સીધો સંબંધ જોવા મળે છે. એટલે આપણા MCQ નો જવાબ આવશે સીધો. નીચેના પૈકી ખાલી જગ્યા પરિબળ ભારતમાં નાણાંના પુરવઠાનું ઘટક નથી. તો કે પ્રજા પાસેનું ચલણી નાણું, કાયદેસરનું ચલણી નાણું છે તે, બેંકોની માંગપાત્ર થાપણો, બેંકોની બાંધીવૃત્તિ થાપણો અને કંપનીના શેર, ખાનગી કંપનીના શેર. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે આ ચોથું જે ડી ઓપ્શન છે એ ભારતમાં નાણાંના પુરવઠાનું ઘટક નથી. ઓકે, આગળ જઈએ બાળકો. આપણે અર્થતંત્રમાં સ્થિરતાને બદલે જાણે કે અસ્થિરતા જ નિયમરૂપ બની ગયું હોય એમ જણાય છે, આવું કહેનાર અર્થશાસ્ત્રી જેમ્સ આર્થર એસ્ટી, JAST, તેનું પુસ્તક હતું બિઝનેસ સાયકલ. એમાં એમણે આ વ્યાખ્યા આપી છે કે અર્થતંત્રમાં સ્થિરતાને બદલે જાણે કે અસ્થિરતા જ નિયમરૂપ બની ગયું હોય એમ જણાય છે. તેનો જવાબ આવશે JAST, જેમ્સ આર્થર એસ્ટી. વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં વારાફરતી આવતી તેજી અને મંદીની પરિસ્થિતિ. આવી વ્યાખ્યા વ્યાપાર ચક્રની હેબરલરે આપેલી છે. એટલે આપણો જવાબ આવશે હેબરલર. રગ્નર ફિશ અને ટિમ્બરજનના મતે વ્યાપાર ચક્ર સર્જાવા માટે ખાલી જગ્યા પરિબળો જવાબદાર છે, બાહ્ય પરિબળો. વ્યાપાર ચક્ર જે સર્જાય છે તે બાહ્ય પરિબળોને કારણે સર્જાય છે એવું રગ્નર ફિશ અને ટિમ્બરજનનું કહેવું હતું. ખાલી જગ્યાના મતે સમગ્ર આર્થિક પ્રવૃત્તિમાં આવતા ફેરફારો વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે, આવું કહેનાર અર્થશાસ્ત્રી મિચેલ છે. આગળ જઈએ આપણે ફટાફટ. ખાલી જગ્યા આર્થિક પરિવર્તનો મોસમમાં આવતા ફેરફારો સાથે સંકળાયેલા છે. ઋતુગત પરિવર્તનો અથવા તો એને આપણે કહીએ છીએ મોસમી પરિવર્તનો. એટલે આપણો જવાબ આવશે ડી, મોસમી પરિવર્તનો, ઋતુગત પરિવર્તનો. પરીક્ષામાં કોઈ પણ આપણને પૂછે તો આપણો MCQ નો જવાબ આવશે ડી, મોસમી પરિવર્તનો. ઓકે, સુધારણા, પછી અલ્પવિરામ છે, પછી ખાલી જગ્યા છે, ઓટ અને સંકોચન. વ્યાપાર ચક્રના તબક્કાઓ યોગ્ય ક્રમમાં પૂર્ણ કરો, આ રીતે પૂછેલું હોય તો સુધારણા પછી શું આવે? તો કે વિસ્તરણ આવે. સુધારણા પછી વિસ્તરણ. કારણ કે વ્યાપાર ચક્રની જ્યારે પણ આપણે સમજૂતી મેળવતા હોઈએ ત્યારે એના ચારે ચાર જે તબક્કાઓ છે, નમૂનારૂપ વ્યાપાર ચક્ર આપણે જે સમજાવેલું છે એ વ્યાપાર ચક્ર હંમેશા ક્રમિક રીતે આવતું હોય. એના જે અલગ અલગ તબક્કાઓ છે તે ક્રમશર આવતા હોય. એટલે આપણે ચારે ચાર ક્રમ એના મગજમાં બરાબર ફીટ બેસાડવા. સુધારણા, વિસ્તરણ, ઓટ અને સંકોચન. તો આપણો 39મો જે MCQ છે જેનો જવાબ આવશે વિસ્તરણ. ઓકે, વ્યાપાર ચક્રની ટોચથી તળિયા સુધીના તબક્કાને, ટોચથી તળિયા સુધીના તબક્કાને શું કહેવામાં આવે છે? ટોચથી તળિયું. અહીંયા જો શબ્દ તમારે બરાબર વાળો, ટોચથી તબક્કા એટલે સંકોચન આવશે. એમાં શું આવશે? ઉપલા વળાંક બિંદુથી અર્થતંત્રનું નીચે તરફનું જે પ્રયાણ છે એને આપણે સંકોચન કહીએ છીએ. એટલે આપણો જવાબ આવશે સંકોચન. ઓકે, વ્યાપાર ચક્ર તળિયાથી ટોચ સુધીના તબક્કાને, જો તો આનાથી ઉલટું, કારણ કે બર્નસ અને મિચેલે આપણને આ સમજાવેલું છે કે ભાઈ તળિયાથી ટોચ સુધીના તબક્કાને શું કહીએ છીએ? તો આપણે વિસ્તરણ કહીએ છીએ. જ્યારે ટોચથી તળિયા સુધીનાને આપણે સંકોચન કહીએ છીએ. તો સતત અર્થતંત્રમાં સંકોચન અને વિસ્તરણની જે ઘટના બને છે તેને આપણે બિઝનેસ સાયકલ કહીએ છીએ અને આપણે ટ્રેડ સાયકલ કહીએ છીએ. ઓકે, તો તળિયાથી ટોચ સુધી આપેલું હોય તો વિસ્તરણ કહીએ છીએ અને ટોચથી તળિયું આપેલું હોય તો એને સંકોચન કહીએ છીએ આપણે. આગળ, હોટ્રેના મતે ગ્રાહકોનો ખર્ચ બરાબર રોકડ અનામતો ગુણ્યા નાણાંનો આવક વેગ. આપણો જવાબ આવશે, કારણ કે નાણાંનો આવક વેગનું સૂત્ર આપેલું છે કે નાણાંનો આવક વેગ બરાબર
ગ્રાહકોનો ખર્ચ અને રોકડ અનામત વચ્ચેનો ગુણોત્તર સંબંધ છે. તો અહીંયા સૂત્રને ખાલી એ લોકોએ ઉલટાવેલું છે કે ગ્રાહકનો ખર્ચ એ સૂત્રનો કરતા બનાવેલું છે, રોકડ અનામતો ગુણ્યા નાણાંનો આવક વેગ. એટલે આપણે સૂત્રને બીજી રીતે પણ લખી શકીએ. આ એટલે આપણો જવાબ આવશે MCQ નો નાણાંનો આવક વેગ. વ્યાપાર ચક્રનું ખરું તત્વ માંગમાં થતા ફેરફારોમાં થાય છે, જેઓનું મૂળ બેંકોની શાખમાં થતા ફેરફારોમાં જોવા મળે છે. આવું હોટ્રે કીધેલું છે. આગળ આવી ગયું છે પ્રશ્ન, પાછો રિપીટ થાય છે. હોટ્રે વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના છે, આવું પણ હોટ્રે આપણને કીધેલું છે. બિન નાણાકીય કે વાસ્તવિક પરિબળોને લીધે બનતી ઘટના નથી, પણ વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના છે, આવું આપણને હોટ્રે જણાવે છે. મોનેટરી રિકન્સ્ટ્રક્શન આ પુસ્તક લખનાર અર્થશાસ્ત્રી એ પણ હોટ્રે છે. હોટ્રેના ઘણા બધા પુસ્તકો છે, ગુડ એન્ડ બેડ ટ્રેડ, કરન્સી એન્ડ ક્રેડિટ, મોનેટરી રિકન્સ્ટ્રક્શન. આ બધા પુસ્તકોના નામ બાળકો તમારે ખાસ યાદ રાખવાના, એક્ઝામમાં કોઈ પણ પુસ્તકનું નામ મૂકે. આગળ જઈએ આપણે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે નાણાંની માંગ ખાલી જગ્યા પરિબળો દ્વારા નક્કી થાય છે, વસ્તુલક્ષી પરિબળો દ્વારા નક્કી થાય છે. કારણ કે નાણાંનું એક જ કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકેનું, એટલે સોદાઓની પટાપટ માટેનું છે. એટલે આપણે કહીએ કે વસ્તુલક્ષી પરિબળ એમાં અગત્યનો ભાગ ભજવે છે. સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ કોની સાથે સંબંધિત છે? તો વ્યાજના દર સાથે સંબંધિત છે. કારણ કે વિનિમયના હેતુ અને સાવચેતીના હેતુસર થતી નાણાંની માંગ એ આવકનું વિધેય છે, જ્યારે સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ એ વ્યાજ દરનું વિધેય છે. અતિ નીચા વ્યાજના દરે અસ્કયામત તરીકે નાણાંની માંગ વ્યાજ સ્થિતિસ્થાપક હોય છે. કેવી હોય છે? વ્યાજ સ્થિતિસ્થાપક હોય છે. જેને કેન્સે આપણને સમજાવેલું છે રોકડ પસંદગીની જાળ, તરલતા પસંદગીની જાળ અથવા રોકડ પસંદગીનું પાંજરું, એવો શબ્દ એમણે વાપરેલો છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ લિક્વિડિટી ટ્રેપ. એટલે અતિશય નીચા વ્યાજના દર આપણે એમ કહીએ કે વ્યક્તિ પોતાની તમામ આવક નિષ્ફળ રીતે એ પોતાના હાથ પર રાખવા માંગે છે. એટલે આપણે જવાબ આવશે વ્યાજ સ્થિતિસ્થાપક. નાણાંના પુરવઠામાં નીચેનામાંથી કયા ખ્યાલનો સમાવેશ થાય છે? તો નાણાંના પુરવઠાની વ્યાખ્યામાં આપણને ખબર છે કે એક સમય બિંદુએ અથવા તો સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં જે નાણાંનો પુરવઠો છે, એટલે આપણે એમ કહીએ કે એક ખ્યાલ આપણને સ્થિર પણ બતાવે છે અને બીજો ખ્યાલ છે ગતિશીલ. સ્થિર ખ્યાલ એટલે એક ચોક્કસ સમય બિંદુએ, અને ગતિશીલ ખ્યાલ એટલે આપણને ખબર છે કે અમુક સમયગાળા દરમિયાન. એટલે આપણા MCQ નો જવાબ આવશે સ્થિર અને ગતિશીલ બંને આવશે. એટલે આપણો જવાબ આવશે એ. આગળ જઈએ. પ્રોફેસર કેન્સે વ્યાજનો રોકડ પસંદગીનો સિદ્ધાંત, આ આપણે 4 પુસ્તકોના નામ આપેલા છે. ગુડ એન્ડ બેડ ટ્રેડ હોટ્રેનું પુસ્તક છે. મોનેટરી રિકન્સ્ટ્રક્શન એ પણ હોટ્રેનું પુસ્તક છે. મોનેટરી થિયરી એન્ડ ટ્રેડ સાયકલ હાયેકનું પુસ્તક છે. તો ચોથું જે જનરલ થિયરી વેલ નોન પુસ્તક છે કેન્સનું, એમાં એમણે રોકડ પસંદગીનો સિદ્ધાંત વ્યાજના દરને સમજાવવા માટે આપેલો છે. વ્યાજ એ નાણાકીય ઘટના છે. આ વિધાન કોણે કીધેલું છે? કેન્સે આપણને કીધેલું છે કે વ્યાજ એ નાણાકીય ઘટના છે. સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ ટૂંકા ગાળામાં, સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ ટૂંકા ગાળામાં કેવી હોય છે? સ્થિર હોય છે. સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ સમયના ટૂંકા ગાળામાં, જવાબ આવશે એનો સમયનો ટૂંકો ગાળો છે. નાણાંની માંગ અસ્થિર હોય છે. સોરી, જવાબ આવશે અસ્થિર હોય છે. કારણ કે વ્યાજના દરમાં થતા ફેરફારો એ સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગને અસર કરે છે, એટલે અસ્થિર હોય છે. ઓકે, જવાબ આવશે અસ્થિર. જ્યારે નાણાકીય અસ્કયામતને નાણાંમાં ફેરવીને ચૂકવણીના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તેને અવેજ નાણું, સદ્રશ્ય નાણું, નાણાં જેવી થાપણો તરીકે ઓળખવામાં આવે છે. નિયર મની જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. નીચેનામાંથી કયું ખાલી જગ્યા વાસ્તવિક અસ્કયામત છે? વાસ્તવિક અસ્કયામત શબ્દ બરાબર સમજજો. વાસ્તવિક શબ્દ છે વાસ્તવિક. તો કે શેર, તો કે નાણાકીય અસ્કયામત છે. ચેક, તો કે નાણાકીય અસ્કયામત છે. બોન્ડ, તો એ પણ નાણાકીય અસ્કયામત છે. ખાલી મશીનો કે યંત્રો એ કેવી છે? વાસ્તવિક અસ્કયામત છે. એટલે યંત્રો, મશીનો એ વાસ્તવિક અસ્કયામત છે.
વિનિમય અને સાવચેતીના હેતુ માટે થતી નાણાંની માંગ ખાલી જગ્યાનું વિધેય છે. હું આગળ ચર્ચા કરી ગયો છું કે આવકનું વિધેય છે. વિનિમય અને સાવચેતીના હેતુ માટે થતી નાણાંની માંગ એ આવકનું વિધેય છે, જ્યારે સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ એ વ્યાજનું વિધેય છે. એટલે આપણો પ્રશ્ન છે વિનિમય અને સાવચેતીનો. આવક વધે તો વિનિમય અને સાવચેતીના હેતુ માટે નાણાંની માંગ વધે. પછી આવક પ્રાપ્તિનો સમયગાળો કે બહુ ઓછો હોય તો સ્વાભાવિક છે કે નાણાંની માંગ ઓછી થાય. ઓકે, અર્થતંત્રમાં ધિરાણની વ્યવસ્થા જો વિકસેલી હોય તો નાણાંની માંગ આ બે હેતુસર ઓછી થાય. ટૂંકમાં આપણે કહીએ કે આવક એ સૌથી અગત્યનું પરિબળ છે. સૌથી તરલ અસ્કયામત નીચેના પૈકી કઈ છે? નાણું, સોનું, સુવર્ણ, ચાંદી, સરકારી જામીનગીરી. આપણને ખબર છે કે નાણાંના કાર્યોમાં જોઈ ગયા કે નાણું એક સુલભ સંપત્તિ છે, તરલ અસ્કયામત છે. ગમે ત્યારે, ગમે તે સંજોગોમાં, ગમે તે પરિસ્થિતિમાં, ગમે ત્યારે નાણાંની મદદથી આપણે ગમે તે વસ્તુ કે સેવા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો સૌથી તરલ, સરળ એટલે જેનો સહજતાથી ઝડપી લોકો સ્વીકાર કરતા હોય તો એવી સંપત્તિ નાણું છે. કે વ્યાપારી બેંકો ખાલી જગ્યા દ્વારા નાણાંના પુરવઠામાં ફેરફાર કરી શકે છે. વ્યાપારી બેંકો શબ્દ છે વ્યાપારી બેંકો. શાખ નિયમન કરીને, ચલણી નોટો છાપીને, બેંક દર વધારીને કે ક્રેડિટ ક્રિએશન કે શાખ સર્જન કરીને. તો આપણો જવાબ આવશે શાખ સર્જન કરીને નાણાંના પુરવઠામાં ફેરફાર કરી શકે છે. આપેલા બધા નીચેનામાંથી ખાલી જગ્યા નાણાકીય સંપત્તિ છે. આપણને 4 ઓપ્શન આપેલા છે. એમાંથી નાણાકીય સંપત્તિ કઈ છે? તો કે મકાન. તો કે મકાન વાસ્તવિક સંપત્તિ છે. બોન્ડ તો કે નાણાકીય સંપત્તિ છે. યંત્ર તો કે વાસ્તવિક સંપત્તિ છે. અને જમીન તો કે વાસ્તવિક સંપત્તિ છે. તો આપણો જવાબ આવશે બોન્ડ, બી. આગળ જઈએ આપણે. સમયના અમુક ગાળામાં અર્થતંત્રમાં નાણાંના એક એકમની ફરવાની ઝડપને નાણાંનો ચલણ વેગ કહેવામાં આવે છે. એને શું કહીએ છીએ આપણે? નાણાંનો ચલણ વેગ. વેગ શબ્દ અહીંયા રહી ગયો છે પણ આપણે લખી દઈએ, વેગ કહેવામાં આવે છે. નાણાંનો ચલણ વેગ કહેવામાં આવે છે. એટલે આપણા જવાબ આવશે એ, નાણાંનો ચલણ વેગ. ઓકે, રાજકોષીય નીતિમાં નીચેનામાંથી ખાલી જગ્યા પગલાંનો સમાવેશ થતો નથી. તો કે રાજકોષીય નીતિ એટલે આપણને ખબર છે કે પૂર્વ નિશ્ચિત ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવા સંબંધી જે નીતિ છે તેને આપણે રાજકોષીય નીતિ કહીએ છીએ. તો જાહેર ખર્ચ, કરવેરા એટલે આવક, જાહેર દેવું. તો આપણે કહીએ કે બી, સી અને ડી ઓપ્શન એ રાજકોષીય નીતિમાં આવે છે, પણ વેતન નીતિનો સમાવેશ રાજકોષીય નીતિમાં થતો નથી. નીચેનામાંથી કયો શાખ નિયંત્રણનો હેતુ નથી? વિનિમય દર કે વિદેશી હુંડિયામણના દરમાં સ્થિરતા લાવવી, આવકમાં સ્થિરતા, ભાવ સ્થિરતા, ફુગાવાનું નિયંત્રણ, આર્થિક અસ્થિરતાઓ, તેજી મંદીની તીવ્રતાને ઘટાડવી. તો એમાંથી આપણે જોઈએ છીએ 4 વિકલ્પોમાંથી તો આવક સ્થિરતાનો હેતુ નથી. શાખ નિયંત્રણનો, મધ્યસ્થ બેંકની જે નાણાકીય નીતિ છે તો જવાબ આવશે આવક સ્થિરતા. નિશ્ચિત હેતુઓની સિદ્ધિ માટે જાહેર અર્થવિધાનના સાધનોને સંકલિત રીતે ઉપયોગ કરવાની નીતિ એટલે ફિસ્કલ પોલિસી, રાજકોષીય નીતિ આપણે કહીએ છીએ. તો આપણો જવાબ આવશે રાજકોષીય નીતિ. નીચેનામાંથી કયું પગલું શાખી નાણાંના ઉપયોગને અસર કરે છે? તો અહીંયા પાછો આવે છે, આગળ આવી ગયો છે પ્રશ્ન. ઉપયોગ શબ્દ ખાસ ધોવાનો. ઉપયોગ શબ્દ છે એટલે આપણે જોઈએ છે કે ઉપયોગ શબ્દ આવે એટલે ગુણાત્મક શાખ નિયંત્રણ આવે. ક્વોલિટેટિવ જેને આપણે કહીએ છીએ, વિવેકાત્મક. આપણો જવાબ કયો આવશે એમસીક્યુ નો બાળકો? ગુણાત્મક શાખ નિયંત્રણ. આગળ જઈએ. રિઝર્વ બેંક ખુલ્લા બજારની નીતિનો ઉપયોગ બેંક દરની નીતિના પૂરક તરીકે કરે છે. પૂરક, નીતિના પૂરક તરીકે કરે છે, હરીફ તરીકે નહીં, વિકલ્પ તરીકે નહીં. પણ બેંક દરની સાથે સાથે જો આપણે એમ કહીએ કે પ્રવાહિતાને ખેંચવી હોય તો ખુલ્લા બજારમાંથી જામીનગીરી ખરીદે અને નાણાંના પુરવઠાનું સંચાલન કરે છે. ઓકે, અતિ લાંબા ગાળાના પરિવર્તનોને આવરી લેતા વ્યાપાર ચક્રોને કયા ચક્રો કહેવામાં આવે છે? અતિ લાંબા ગાળાના પરિવર્તનોને આવરી લેતા વ્યાપાર ચક્રને
દીર્ઘકાલીન ચક્રો અથવા કોન્ટ્રેક્ટિવ ચક્રો પણ તરીકે ઓળખવામાં આવે છે. આપણને લાંબા ગાળાનું ચક્ર કીધેલું છે એટલે અહીંયા લાંબા ગાળાનો ઓપ્શન આપેલો છે એટલે લાંબા ગાળાનું ચક્ર આપણે અહીંયા એમસીક્યુમાં સિલેક્ટ કરવું પડે. ઓકે, નીચે દર્શાવેલા વ્યાપાર ચક્ર ના તબક્કાઓમાંથી કયો તબક્કો લાગુ પડતો નથી? સુધારણા, વિસ્તરણ, ઓટ અને વલણ. વલણ શબ્દ છે તે વ્યાપાર ચક્રનો તબક્કો નથી બાળકો, એટલે આપણો જવાબ આવશે વલણ. ભારતમાં બધા સિક્કા અને 1 રૂપિયાની ચલણી નોટો કોણ બહાર પાડે છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્દ્ર સરકારનું જે નાણાં મંત્રાલય છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે, એ આપણે એમ કહીએ કે બધા સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ છાપે છે. બાકીના જે કંઈ પણ વધારે મૂલ્યની નોટો છે 1 રૂપિયા ઉપરાંતની એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આ પ્રશ્નને અલગ રીતે પૂછે તો આપણે એનો જવાબ ઓપ્શન બદલાઈ જાય, પણ અહીંયા ખાલી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ, તો આપણો જવાબ આવશે નાણાં મંત્રાલય. જો કેન્દ્ર સરકાર આપેલું હોય તો કેન્દ્ર સરકાર લખવું પડે આપણે, પણ અહીંયા આપણા ઓપ્શનમાં નાણાં મંત્રાલય છે તો આપણે નાણાં મંત્રાલય સ્વીકારવું, એક્સેપ્ટ કરવું પડે. ઓકે, 68મો એમસીક્યુ છે શાખ નિયંત્રણની ગુણાત્મક પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? ગુણાત્મક પદ્ધતિ તો અહીંયા પહેલું છે બેંકોના રોકડ અનામત ગુણોત્તરમાં ફેરફાર. તો કે આપણને ખબર છે કે પરિમાણાત્મક શાખ નિયંત્રણની પદ્ધતિનું એક સાધન છે. ગ્રાહક ધિરાણ પર પ્રતિબંધ, આ આપણો જવાબ આવશે એમસીક્યુ નો, કારણ કે બાકીના જે છે ખુલ્લા બજારની કામગીરીઓ, બેંક દરમાં ફેરફાર એ પરિમાણાત્મક શાખ નિયંત્રણના છે. આ 3 A, C અને D, તો આપણો જવાબ આવશે ગ્રાહક ધિરાણ પર પ્રતિબંધ. વેપારી બેંકોની કુલ થાપણોનું ગુણોત્તર આરબીઆઈ પાસે રાખવાનું કહેવામાં આવે છે, તેને કહેવામાં આવે છે રોકડ અનામતનું પ્રમાણ. વેપારી બેંકોની જે કુલ ડિપોઝિટ છે એનો અમુક રેશિયો રોકડ અનામત તરીકે બેંકોની બેંક તરીકે રિઝર્વ બેંક પાસે રાખવામાં આવે છે, તેને આપણે કેશ રિઝર્વ રેશિયો કહીએ છીએ. આગળ જઈએ, નીચેનામાંથી બેંકોની માંગ પાત્ર થાપણોમાં કોનો કોનો સમાવેશ થાય છે? ખાલી બચત ખાતાની થાપણો નહીં, ચાલુ ખાતાની થાપણો અને બચત ખાતાની થાપણોનો સમાવેશ બેંકોની માંગ પાત્ર થાપણોમાં થાય છે. બાંધી મુદતની થાપણોને આપણે માંગ પાત્ર થાપણોમાં કહેતા નથી, પણ હવેનો સમય બદલાયો છે એટલે આપણે ખરેખર તો બેંકોની જે બાંધી મુદતની થાપણો છે તેનો પણ સમાવેશ કરવો જોઈએ, પણ આપણી જે સંદર્ભ પુસ્તકો છે તેમાં મોટા ભાગે ચાલુ ખાતાની થાપણો અને બચત ખાતાની થાપણોનો સમાવેશ થાય છે, એટલે આપણે એમસીક્યુ નો જવાબ ચાલુ ખાતાની, કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટની ડિપોઝિટનો સમાવેશ કરીએ છીએ. ખાલી જગ્યા સાથે નાણાકીય નીતિ સંકળાયેલી છે. જાહેર ખર્ચ, કરવેરા, જાહેર દેવું, ખુલ્લા બજારની નીતિ. તો કે ખુલ્લા બજારની નીતિ એ નાણાકીય નીતિ સાથે સંકળાયેલી છે. મધ્યસ્થ બેંક દ્વારા જે ખુલ્લા બજારમાં જામીનગીરીઓની ખરીદી અને વેચાણ કરે છે તેની સાથે નાણાકીય નીતિનો સંબંધ છે. નીચેનામાંથી કયું રાજકોષીય નીતિનું એક પગલું નથી? જાહેર ખર્ચ, તો કે રાજકોષીયનું પગલું છે. કરવેરા એટલે જાહેર આવક, એ પણ રાજકોષીય નીતિનું એક પગલું છે. જાહેર દેવું એ પણ રાજકોષીય નીતિનું પગલું છે, એટલે આનો જવાબ પણ આવશે ખુલ્લા બજારની નીતિ, નાણાકીય નીતિનું પગલું છે. ઓકે, નીચેનામાંથી કયું રાજકોષીય સાધન નથી? તો જાહેર ખર્ચ, કરવેરા, બજેટ, આ 3 વસ્તુ બી, સી અને ડી એ રાજકોષીય નીતિનું સાધન છે, જ્યારે ખુલ્લા બજારની નીતિ એ રાજકોષીય નીતિનું સાધન નથી, નાણાકીય નીતિનું સાધન છે. આમાં તમને રોકડ અનામતનું પ્રમાણ પણ મૂકી શકે, બેંક દર પણ મૂકી શકે, કોઈ પણ વિકલ્પ મૂકી શકે, પણ આપણે વિવેક રાખવાનો એટલો ઓલ ઓવર વાંચેલું હોય તો એમસીક્યુ તમે સરળતાથી સાચા સાબિત કરી શકો. આગળનો એમસીક્યુ, શાખ નિયંત્રણનો મુખ્ય ઉદ્દેશ આર્થિક સ્થિરતા, વિનિમય દર સ્થિરતા, આર્થિક વિકાસ. તેનો જવાબ આવશે આપેલા તમામ. ઓકે, મધ્યસ્થ બેંક માટે સાચું શું છે? જે દેશની સર્વોચ્ચ બેંક છે તે સરકારની માલિકીની બેંક, એ પણ ખરું. દેશમાં સમગ્ર બેન્કિંગ પદ્ધતિનું નિયમન, આ 3 મધ્યસ્થ બેંક માટે સાચું છે, એટલે આપણો જવાબ આવશે ડી, આપેલા તમામ. નીચેનામાંથી કઈ રોકડ વૃત્તિની માંગ છે? રોકડ પસંદગીની, વ્યાપાર માટે, ઉદ્યોગ માટે,
સટ્ટાકીય હેતુ માટે કે ઉપરનો સટ્ટાકીય હેતુ માટે કે ઉપરનો કોઈ નહીં. આપણને કહીએ છીએ કે રોકડ વૃત્તિ, રોકડ પસંદગી, તરલતા પસંદગીની માંગ છે એ આપણે જે અભ્યાસક્રમની બુકો છે એમાં સટ્ટાકીય હેતુસર આપણે કહીએ કે રોકડ વૃત્તિની માંગ છે, પણ આપણે જોઈએ તો વ્યાપાર માટે પણ લોકો રોકડ હાથ પર રાખે છે, ઉદ્યોગ માટે પણ રાખે છે, પણ આપણા અભ્યાસક્રમને પકડી રાખીએ તો સટ્ટાકીય હેતુ આવે. આકસ્મિક સંજોગોને ધ્યાનમાં રાખી કરવામાં આવતી નાણાંની માંગને સાવચેતીના હેતુસર થતી નાણાંની માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો જવાબ આવશે સાવચેતીનો હેતુ. જામીનગીરીના ભાવો અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે. આપણે આગળ આવી ગયો છે, ફરીથી પાછો રિપીટ થાય છે. વ્યાજના દરને કારણે જામીનગીરીઓના ભાવમાં થતા ફેરફારનો લાભ લેવા માટે સંપત્તિનો મોટો ભાગ રોકડ સ્વરૂપમાં રાખવામાં આવતો હોય તો તેને સટ્ટાકીય હેતુ કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાની પાસે પોતાના આવકનો અમુક ભાગ રોકડ રાખે છે તેને રોકડ વૃત્તિ, રોકડ પસંદગી, ઉપરના બંને, ઉપરનું એક પણ નહીં. તો આપણો જવાબ આવશે ઉપરના બંને. રોકડ વૃત્તિ, રોકડ પસંદગી, તરલતા વૃત્તિ, તરલતા પસંદગી, કોઈ પણ શબ્દ પ્રયોગ પરીક્ષામાં મૂકી શકે. તો આપણો જવાબ આવશે ઉપરના બંને. ભવિષ્યમાં વ્યાજના દર વધવાની કે ઘટવાની ધારણાના આધારે રોકડ હાથ પર રાખવાની વૃત્તિમાં જે વધઘટ થાય છે તેને સટ્ટાકીય હેતુ તરીકે આપણે ઓળખવામાં આવે છે. એટલે આપણા એમસીક્યુનો જવાબ આવશે સટ્ટાકીય હેતુ. સટ્ટાકીય હેતુ માટે કરવામાં આવતી માંગ અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. કે સટ્ટાકીય હેતુસર થતી જે નાણાંની માંગ છે એટલે લિક્વિડિટી પ્રેફરન્સ દર્શાવતી રેખાનો ઢાળ કેવો છે? ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ ધરતો હોય તો વ્યાજનો દર નીચો હોય એનો મતલબ એવો થાય કે જામીનગીરીઓના ભાવ ખૂબ ઊંચા હોય. તો તે સંજોગોમાં લોકો શું કરે છે? નાણાંની માંગ વધારે છે કે જ્યારે ભવિષ્યમાં જામીનગીરીના ભાવ ઘટશે ત્યારે ખરીદી શકાય. ટૂંકમાં આપણે એમ કહીએ કે સટ્ટાકીય હેતુસર થતી નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચે ઉલટો સંબંધ છે, વ્યસ્ત સંબંધ છે. વ્યાજના ખૂબ નીચા દરે રોકડ પસંદગીની રેખા સંપૂર્ણ સ્થિતિસ્થાપક બને છે, તેને રોકડ પસંદગીની ઝાડ કહેવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? લિક્વિડિટી ટ્રેપ કહીએ છીએ. તરલતા પસંદગીની ઝાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આધુનિક અર્થતંત્રમાં પ્રજા પાસેનો નાણાંનો પુરવઠો શેનો બનેલો છે? તો કે મધ્યસ્થ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી કાયદેસરની ચલણી નોટો, વેપારી બેંકોની માંગપાત્ર થાપણો, ઉપરના બંને, ઉપરનું કોઈ નહીં. તો આપણે ઉપરના બંને આવશે જવાબ. આગળ જે બાળકો, નાણાંના પુરવઠાના ઘટકો કયા છે? તો કે કાયદા માન્ય જથ્થો, કાયદા માન્ય નાણાંનો જથ્થો. નાણાં શબ્દ રહી ગયેલો છે, આપણે ઉમેરી દઈએ. બેંક થાપણો, બેંક થાપણો પણ આપે. તો આપણે એમ કહીએ કે આપણો જવાબ આવશે ઉપરના બંને. કે સીધો સરળ પ્રશ્ન છે. સમયના અમુક ગાળા દરમિયાન નાણાંની ફરવાની ઝડપને નાણાંનો ચલણ વેગ કહેવામાં આવે છે. પાછો રિપીટ થાય છે પ્રશ્ન. આગળ જઈએ. નાણાંના ભારતમાં શબ્દ છે ઇન્ડિયા. ભારતમાં નાણાંના પુરવઠાના માપ અંગેના કયા અભિગમો છે? રૂઢિગત, પ્રણાલિકાગત અભિગમ, નાણાવાદીઓનો અભિગમ, ગરલેશોનો અભિગમ, ઉપરના બધા જ. આમાં કદાચ કોઈ વખત શબ્દ મૂકીએ કે રેડક્લિફ કમિટીનો અભિગમ, તો એ પણ આવે અંદર. ઓકે, પ્રજા પાસેનું ચલણી નાણું એટલે M1. ચલણી નાણું, પ્રજા પાસેનું ચલણી નાણું. ઓકે, M1 સીધું તમારે યાદ રાખવાનું છે. રિઝર્વ બેંકે આપેલા નાણાંના પુરવઠાના 4 માપદંડો પૈકી કોણ સૌથી વધુ તરલ છે? તો કે M1. આમાં પણ જવાબ આવશે M1, કારણ કે રિઝર્વ બેંકે જે M1, M2, M3 અને M4 જે આપેલા છે એ તરલતાને આધારે આપેલા અલગ અલગ ખ્યાલો છે. M1 એ સૌથી વધુ તરલ નાણાંના પુરવઠાનો કોન્સેપ્ટ છે, જ્યારે M4 એ સૌથી ઓછો નાણાંના પુરવઠાના તરલતાનો ખ્યાલ છે. તો સૌથી વધુ તરલ આવે એટલે M1. ભારતમાં નાણાંના પુરવઠાની ગણતરી કરવામાં આવે છે. પ્રજા પાસેનું ચલણી નાણું, પોસ્ટ ઓફિસની બચત થાપણો, ઉપરના બંને. જવાબ આવશે ઉપરના બંને.
રિઝર્વ બેન્કે આપેલા નાણાંના પુરવઠાના 4 માપદંડો પૈકી કોણ સૌથી ઓછી તરલતા ધરાવે છે? જો શબ્દ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનો છે, ઓછી. તો કે ઓછી તરલતા કોણ ધરાવે છે? તો કે M4. કારણ કે આ તરલતાનો ક્રમ દર્શાવે છે, M1, M2, M3, M4. જેમ જેમ નીચે તરફ જઈએ તેમ તેમ તરલતા ઓછી થાય છે. તો M4 એ સૌથી ઓછી તરલ છે. 92 માં આપણે MCQ જોઈએ, નીચેનામાંથી કયું ભારતના નાણાંના પુરવઠાનું ઘટક છે? પ્રજા પાસેનું નાણું, માંગપાત્ર થાપણો, બાંધી મુદતની થાપણો, ઉપરના બધા. રેડક્લિફ સમિતિનો અભિગમ બીજા ખાલી જગ્યા અભિગમ તરીકે ઓળખાય છે, તો એને આપણે કહીએ છીએ તરલતા અભિગમ. રેડક્લિફ કમિટીનો અભિગમ છે તેને આપણે તરલતા અભિગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જે બાળકો, આપણે નીચેનામાંથી કયું પરિબળ નાણાંના પુરવઠાને અસર કરતું નથી? સરકારી ખર્ચ. તો કે સરકારી ખર્ચ વધે તો નાણાંનો પુરવઠો વધે. વ્યાપારી બેંકો જો શાક સર્જનની પ્રવૃત્તિ વધારે તો નાણાંનો પુરવઠો વધે. મધ્યસ્થ બેંક શાક નિયમન કરે કે નિયંત્રણ કરે, પરિમાણાત્મક કે ગુણાત્મક, તો એ નાણાંના પુરવઠાને અસર કરે. ઉપરનું કોઈ નહીં. એટલે આ પ્રશ્નની રચનામાં જ કંઈક ભૂલ લાગે છે. નીચેનામાંથી કયું પરિબળ નાણાંના પુરવઠાને અસર કરતું નથી? એટલે સરકારી ખર્ચ પણ આવે, આપણે કહીએ કે સરકારી ખર્ચ અસર કરે છે, વેપારી બેંકો પણ અસર કરે છે, મધ્યસ્થ બેંક પણ આવે છે. એટલે આપણને કોઈ જ્યારે વિકલ્પ નહીં મળે તો ઉપરનું કોઈ નહીં. એટલે બધા અસર કરે, ટૂંકમાં ABC બધા અસર કરે છે, એટલે ઉપરનો કોઈ વિકલ્પ નથી આમાં. ભરતી અને ઓટ. ઓટ શબ્દ છે, ઓટ ના રૂપમાં આવતા આર્થિક પરિવર્તનોને તેજી કહેવામાં આવે, મંદી કહેવામાં આવે, સુધારણા કહેવામાં આવે કે વ્યાપાર ચક્ર? તો એને આપણે કહીએ છીએ વ્યાપાર ચક્ર. ભરતી અને ઓટના રૂપમાં આવતા આર્થિક પરિવર્તનોની ઘટનાને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં તમને ટૂંકો પ્રશ્ન પૂછે કે વ્યાપાર ચક્ર એટલે શું, તો આ સેન્ટેન્સ પણ તમે લખી શકો. ભરતી અને ઓટના રૂપમાં આવતા આર્થિક પરિવર્તનોની ઘટના એટલે વ્યાપાર ચક્ર. કોના મતે વ્યાપાર ચક્ર એટલે અર્થતંત્રમાં વારાફરતી આવતી તેજી અને મંદીની પરિસ્થિતિ? આગળ આવી ગયો છે પ્રશ્ન, ફરી પાછો રિપીટ થાય છે. હેબરલરની વ્યાખ્યા છે રહ્યા. વ્યાપાર ચક્ર કેવા દેશોમાં વધુ પ્રમાણમાં દેખાય છે? તો ખેતી પ્રધાન દેશોમાં આપણે જોઈએ છે કે ડેનમાર્ક છે કે સ્વિટ્ઝરલેન્ડ છે, આવા દેશોમાં વ્યાપાર ચક્ર ઓછા દેખાય આપણને. પણ જે ઉદ્યોગ પ્રધાન દેશો છે, મેન્યુફેક્ચરિંગ પર આધારિત છે તે, અને વ્યાપાર પ્રધાન એટલે આંતરરાષ્ટ્રીય વેપાર પર આધારિત જે દેશો છે, એટલે આ બંને દેશોમાં ઉદ્યોગ પ્રધાન અને વ્યાપાર પ્રધાન દેશોમાં વધારે વ્યાપાર ચક્રો આપણને જોવા મળે છે. એટલે આપણો જવાબ આવશે બી એન્ડ સી. બી અને સી. આગળ જઈએ. નીચેનામાંથી કયું વ્યાપાર ચક્રનું લક્ષણ છે? વ્યાપાર ચક્ર આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરાવે છે. વ્યાપાર ચક્ર સમગ્રલક્ષી ઘટના છે. વ્યાપાર ચક્રના જુદા જુદા પાસાઓ એકબીજા પાછળ નિત્યતા ધરાવે છે, નિત્ય ક્રમમાં આવે છે. તો આપણો જવાબ આવશે ઉપરના તમામ. 3 લક્ષણો એ વ્યાપાર ચક્રના લક્ષણો છે. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? મોસમી પરિવર્તનો, દીર્ઘકાલીન પરિવર્તનો, વ્યાપાર ચક્રીય પરિવર્તનો કે રાજકીય પરિવર્તનો? તો કે રાજકીય પરિવર્તનો એ વ્યાપાર ચક્રના પ્રકાર નથી. વ્યાપાર ચક્રના પ્રકાર આપણને જેમ્સ આર્થર એસ્ટીએ બિઝનેસ સાયકલ નામનું જે પુસ્તક હતું એમાં આપેલા છે. તેમાં મોસમી પરિવર્તનોનો સમાવેશ થાય છે, દીર્ઘકાલીન પરિવર્તનોનો સમાવેશ થાય છે, વ્યાપાર ચક્રીય પરિવર્તનોનો સમાવેશ થાય છે. માત્ર રાજકીય જે ક્ષેત્રે પરિવર્તનો થાય છે એ વ્યાપાર ચક્રનો પ્રકાર નથી. આપણો જવાબ આવશે ડી, રાજકીય પરિવર્તનો. અતિ લાંબા ગાળાના પરિવર્તનોને આવરી લેતા ચક્રને કયા નામે ઓળખવામાં આવે છે? ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં આમાંથી જ ખાલી જગ્યા પણ પૂછાય. આપણને ખબર છે કે રશિયન અર્થશાસ્ત્રી કોન્ટ્રેટિવ પરથી આ ચક્રનું નામ આપેલું છે, કોન્ટ્રેટિવ ચક્ર. કોન્ટ્રેટિવ ચક્ર. તો આપણો જવાબ આવશે કોન્ટ્રેટિવ ચક્ર. લાંબા ગાળાના પરિવર્તનો. આપણને ખબર છે કે બ્રિટન અને ફ્રાન્સનો અભ્યાસ કરીને આવું નામ આપેલું છે એને. વ્યાપાર ચક્રમાં આવતા તેજી અને મંદીના પલટાઓ કેવા હોય છે? સ્વયં વિકસિત હોય છે, ઓટોનોમસ હોય.
એટલે કે એક ક્ષેત્રમાં કે એક વિભાગમાં આવતી તેજી અન્ય વિભાગમાં પણ લાવે, અને મંદી એક વિભાગમાં કે એક ક્ષેત્રમાં લાવતી મંદી એ અન્ય વિભાગોને પણ આપણે એમ કહીએ કે આવરી લેતી હોય. એક પ્રદેશમાં કે એક દેશમાં આવતું તેજી તો કે અન્ય દેશોમાં પણ તેજી લાવે, અન્ય પ્રદેશોમાં પણ તેજી લાવે. એક પ્રદેશમાં કે એક રાજ્યમાં મંદી હોય તો અન્ય રાજ્યોમાં પણ મંદી એ લાવે. એ કહેવાય છે સ્વયં વિકસિત હોય છે, ઓટોનોમસ હોય. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો તબક્કો છે? સુધારણા, તેજી, મંદી, ઉપરના બધા જ. જવાબ આવશે ઉપરના બધા. વ્યાપાર ચક્રોનું નિયંત્રણ કરવા માટે નીચેના પૈકી કઈ નીતિનો ઉપયોગ લઈ શકાય? તો કે નાણાકીય નીતિનો પણ ઉપયોગ કરી શકાય, રાજકોષીય નીતિનો પણ ઉપયોગ કરી શકાય, સીધા પગલાઓ, પ્રત્યક્ષ અંકુશો પણ મૂકી શકાય. એટલે આપણો જવાબ આવશે ઉપરના બધા. નીચેનામાંથી સીધા પગલા કયા છે? માપબંધી, ભાવ સહાય નીતિ, વેતન અંકુશ, ઉપરના બધા. ત્રણે ત્રણ પગલા કેવા છે? સીધા પગલાઓ છે, ડાયરેક્ટ એક્શન છે સરકારના. મેઝરિંગ બિઝનેસ સાયકલ પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે? તો કે મિચેલ અને બર્નસ, બંને અર્થશાસ્ત્રીનું. ઓ સોરી, હા, બિઝનેસ મેઝરિંગ બિઝનેસ સાયકલ બંને અર્થશાસ્ત્રી, મિચેલ અને બર્નસ. એ એન્ડ બી બંને આવશે એમાં. આગળ જઈએ બાળકો. વ્યાપાર ચક્ર એક એવી ઘટના છે, બિન નાણાકીય, નાણાકીય, શુદ્ધ નાણાકીય ઘટના છે. આગળ જઈએ આપણે. નીચેનામાંથી કોનો સમાવેશ ગ્રાહકોની આવકમાં થતો નથી? તો કે જામીનગીરીના વેચાણમાંથી મળેલી આવક, ઉત્પાદનના સાધનોને મળેલી આવક, વપરાશી વસ્તુઓના વેચાણથી મળતી આવક, ઉપરના બધા. તો જામીનગીરીના વેચાણમાંથી મળેલી આવક એનો સમાવેશ ગ્રાહકોની આવકમાં હોટ્રે કરતા નથી. એટલે આપણો જવાબ આવશે એ. ગ્રાહકોની આવક એટલે જામીનગીરીના વેચાણમાંથી મળેલી આવક, જુગારમાં મળેલી આવક, ભેટમાં મળેલી આવક. આનો ત્રણે ત્રણનો સમાવેશ હોટ્રે છે તે ગ્રાહકની આવકમાં કરતા નથી. પણ નાણાંમાં રજૂ થયેલી જે રાષ્ટ્રીય આવક છે તેનો સમાવેશ ગ્રાહકોની આવકમાં હોટ્રે કરે છે. એટલે આપણો જવાબ આવશે નાણાંમાં રજૂ થયેલી રાષ્ટ્રીય આવક. હોટ્રેના માટે નાણાંનો આવક ચલણ વેગ એ આપણો જવાબ આવશે. એનું સૂત્ર છે એવા. આપણને ખબર છે કે આ સૂત્ર જે છે પહેલું એ ગ્રાહકોનો ખર્ચ છેદમાં રોકડ અનામતો. એટલે આપણા એમસીક્યુ નો જવાબ કયો આવશે બાળકો? એ આવશે. આપણા એમસીક્યુ નો જવાબ કયો આવશે? એ આવશે. એ. યાદ રાખવાનું છે કે નાણાંનો આવક વેગ બરાબર ગ્રાહકોનો ખર્ચ છેદમાં રોકડ અનામતો. જવાબ આવશે એ. આગળ જઈએ પાછા. હોટ્રેના વ્યાપાર ચક્રના સિદ્ધાંતમાં કઈ પ્રવૃત્તિ મુખ્ય ભાગ ભજવે છે? બેન્કિંગ પ્રવૃત્તિ, બેંકોની શાક સર્જનની પ્રવૃત્તિ છે એ વ્યાપાર ચક્રમાં અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે અતિ નીચો વ્યાજનો દર પણ અર્થતંત્રને મંદીમાંથી સુધારણા તરફ દોરી જવામાં નિષ્ફળ થાય છે, તેને હોટ્રે શું કહે છે? તો એને હોટ્રે કહે છે શાકની મડાગાંઠ. ક્રેડિટ ડેડલોક ઇંગ્લિશમાં જો આપણે કેવું હોય તેને કહીએ છીએ આપણે ક્રેડિટ ડેડલોક. શાકની મડાગાંઠ કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા તમને પરીક્ષામાં પણ પૂછે ટૂંકા પ્રશ્નમાં કે શાકની મડાગાંઠ એટલે શું? તો તમારે લખવાનું કે જ્યારે અતિ નીચો વ્યાજનો દર પણ અર્થતંત્રને મંદીમાંથી સુધારણા તરફ લઈ જવામાં નિષ્ફળ નીવડે છે. કેન્સ એને જુદું ના આવ્યું છે, એને રોકડ પસંદગીની ઝાડ તરીકે ઓળખાવેલું છે, કારણ કે કેન્સ છે તે હોટ્રે પછીના અર્થશાસ્ત્રી છે. તો શાકની મડાગાંઠ એ હોટ્રે અતિશય નીચા વ્યાજના દરે મંદીમાંથી સુધારણા તરફ દોરી જવામાં અર્થતંત્રને નિષ્ફળ નીવડે છે. ઓકે. હોટ્રે એ વ્યાપાર ચક્રની સમજૂતીમાં કયા પરિબળોની અવગણના કરેલી છે? તો આપણને ખબર છે કે હોટ્રે એવું માનતા હતા કે વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય પરિબળોથી બનતી ઘટના છે. એટલે એણે બિન નાણાકીય પરિબળોની પણ અવગણના કરી છે અને વાસ્તવિક પરિબળોની પણ અવગણના કરેલી છે. એટલે આપણો જવાબ આવશે બી એન્ડ સી. બી આવશે જવાબ. ઓકે. ખાલી જગ્યા અર્થશાસ્ત્રનું નાણાકીય અતિ મૂડીરોકાણના સિદ્ધાંતમાં બહુ મહત્વનું પ્રદાન છે એ છે હાયક. એ કોણ છે? હાયક છે. ખાલી જગ્યા અર્થશાસ્ત્રીના મતે વપરાશી વસ્તુઓ અને મૂડીમાલની વસ્તુઓનું ઉત્પાદન કરતા વિવિધ ઉદ્યોગો વચ્ચે
ઉત્પાદનના સાધનોની ફેરફાર થવાથી વ્યાપાર ચક્ર સર્જાય છે, આવું આપણને હાયક કહે છે. કરન્સી અને ક્રેડિટ પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે? હોટરેનું પુસ્તક છે. આગળ જઈએ આપણે, પુસ્તકના નામ ખાસ યાદ રાખવાના. વપરાશી વસ્તુઓનું સૌથી નજીકના તબક્કા, વપરાશી વસ્તુઓની સૌથી નજીકના તબક્કા ખાલી જગ્યાના નામે ઓળખાય છે. એને શું કહેવામાં આવે છે? વપરાશી વસ્તુની સૌથી નજીકના તબક્કા ઉપલા તબક્કાના નામે ઓળખાય છે. ઉપલા તબક્કાના નામે ઓળખાય છે. વપરાશી વસ્તુઓથી દૂરના, જો અહીંયા દૂરના, ઉપલા તબક્કાને બીજા નામે વપરાશી વસ્તુથી દૂરના, વપરાશી વસ્તુઓથી દૂરના ઉપલા તબક્કા ઉત્પાદનના તબક્કાને, એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે કાપડ છે, તો કાપડથી દૂરનો તબક્કો કયો છે? ઉપલો તબક્કો. તો કે ભાઈ કપાસનું વાવેતર, તો એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નીચલા તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આપણો જવાબ આવશે નીચલા. ઓકે, આગળ જઈએ બાળકો, ફટાફટ. આપણે ઘણા બધા એમસીક્યુ છે. ઉત્પાદનના સાધનોથી શરૂ કરીને અંતે ગ્રાહકોના હાથમાં તૈયાર વસ્તુ આવે ત્યાં સુધીના સમયને હાયક ઉત્પાદનનો ગાળો તરીકે ઓળખાવે છે. એને શું કહેવાય છે? ઉત્પાદનનો ગાળો. ઉત્પાદનના સાધનોની શરૂઆત કરીને ગ્રાહકોના હાથમાં તૈયાર વપરાશી વસ્તુ આવે ત્યાં સુધીના સમયગાળાને હાયક ઉત્પાદનના ગાળા તરીકે ઓળખાવે છે. હાયકના મતે જ્યારે અર્થતંત્રમાં લોકો પોતાની સ્વેચ્છાએ ઉપભોગનું પરિણામ ઘટાડીને સ્વૈચ્છિક બચતો વધારે છે, ત્યારે વ્યાજનો દર કેવો હોય છે? ઘટે છે. વ્યાજનો દર કેવો થાય છે? ઘટે છે. ફરજિયાત બચત, હાયકના મતે જ્યારે અર્થતંત્રમાં લોકોએ ફરજિયાત બચત કરવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે શું કરે છે? સ્વૈચ્છિક બચતો વધારે છે, ઘટાડીને ઉપભોગનું પ્રમાણ, વપરાશનું પ્રમાણ ઘટાડીને સ્વૈચ્છિક બચતો વધારે છે, ત્યારે વ્યાજનો દર કેવો થાય છે? ઘટે છે. ઓકે, વ્યાપાર ચક્રીય પરિવર્તનોને અટકાવવા અને પૂર્ણ રોજગારીની સ્થિતિ જાળવી રાખવા માટે હાયક તટસ્થ નાણાકીય નીતિનો ઉલ્લેખ કરે છે. તટસ્થ નાણાકીય નીતિ રજૂ કરે છે. કોના મત પ્રમાણે વ્યાપાર ચક્ર મૂડીની સીમાંત કાર્યક્ષમતામાં, મૂડીની સીમાંત ઉત્પાદકતામાં થતા ફેરફારોને કારણે સર્જાતી ઘટના છે? તો એનો જવાબ આવશે કેઇન્સ. એનો જવાબ આવશે કેઇન્સ. આગળ જઈએ આપણે. કેઇન્સના મત અનુસાર વ્યાજ એ શુદ્ધ નાણાકીય ઘટના છે. વ્યાજ એ કેવી ઘટના છે? શુદ્ધ નાણાકીય ઘટના છે. એટલે રોકડ પસંદગી જતી કરવા માટેનો બદલો છે વ્યાજ, એટલે શુદ્ધ નાણાકીય ઘટના છે. કોના મતે, ખાલી જગ્યાના મતે, મૂડી ભંડોળના વર્તનને વ્યાજ કહેવામાં આવે છે, આવું આપણને કોણ કહે છે? સેલિંગમેન કહે છે. તે મૂડી ભંડોળના વર્તનને વ્યાજ કહેવામાં આવે છે. સેલિંગમેન આપણને એવું કહે છે. કયું વ્યાજ માત્ર મૂડીની ઉત્પાદકતા પર જ આધારિત છે? તો કે શુદ્ધ વ્યાજ એ માત્ર મૂડીની ઉત્પાદકતા પર આધારિત છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપેલો વ્યાજનો સિદ્ધાંત બીજા કયા નામે ઓળખાય છે? બચત અને મૂડીરોકાણનો સિદ્ધાંત, માંગ અને પુરવઠાનો સિદ્ધાંત, વ્યાજના વિવિધ નાણાકીય સિદ્ધાંત, ઉપરના બધા જ. આગળ આવી ગયા છે પ્રશ્ન, ફરીથી રિપીટ થાય છે. ઉપરના બધા જ. જો વ્યાજનો દર અને મૂડીની સીમાંત, જો વ્યાજનો દર મૂડીની સીમાંત ઉત્પાદકતા કરતા નીચો જાય તો મૂડીનો ઉપયોગ કેવો કરશે? વધારશે. મૂડીપતિઓ, કારણ કે મૂડીની સીમાંત ઉત્પાદકતાનો દર ધારો કે 8 છે અને વ્યાજનો દર 3% છે, તો સ્વાભાવિક છે કે ઉત્પાદન ખર્ચમાં વ્યાજનું ફેક્ટર અગત્યનું છે. તો વ્યાજનો દર, જો ઉત્પાદન ખર્ચમાં વ્યાજનો દર જો ઓછો હોય અને એની કરતા એક વધારાનું એકમ રોકવાથી જો વધારે ઉત્પાદન મળતું હોય તો તેવા સંજોગોમાં મૂડીપતિઓ શું કરે છે? મૂડીનો ઉપયોગ વધારે છે. નાણાંની માંગ વ્યાજના દર વચ્ચે વ્યસ્ત સંબંધ ધરાવે છે. નાણાંની માંગ અને વ્યાજના દર વચ્ચે કેવો સંબંધ છે? ઉલટો સંબંધ છે. બચતનો પુરવઠો અને વ્યાજના દર વચ્ચે સીધો સંબંધ છે. બચતનો પુરવઠો
અને વ્યાજના દર વચ્ચે સીધો સંબંધ છે. વ્યાજનો દર ઊંચો હોય તો બચતનો પુરવઠો વધે છે. કે ધિરાણ ભંડોળના સિદ્ધાંતની સર્વપ્રથમ રજૂઆત વિક્સેલે કરેલી હતી, પછી હોલીને કરેલી હતી. સ્વીડનના અર્થશાસ્ત્રી વિક્સેલે સર્વપ્રથમ ધિરાણ ભંડોળના સિદ્ધાંતની રજૂઆત કરેલી હતી. વેલ્યુ અને કેપિટલ એ પુસ્તક કોનું છે? તો કે આપણને ખબર છે કે એ પુસ્તક હિક્સનું છે. અહીંયા પુસ્તકના નામ તમારે અર્થશાસ્ત્રીના નામની સાથે યાદ રાખવાના છે. વેલ્યુ એન્ડ કેપિટલ પુસ્તક એ હિક્સે લખેલું પુસ્તક છે. ઓકે, ખાલી જગ્યા અર્થશાસ્ત્રીના મતે 131મો એમસીક્યુ છે. ખાલી જગ્યા અર્થશાસ્ત્રીના મતે વ્યાજ એ ધિરાણ ભંડોળના ઉપયોગ માટે ચૂકવવામાં આવતી કિંમત છે. તો આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો, નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો જે ધિરાણ ભંડોળનો સિદ્ધાંત છે તે આપણને કહે છે, એટલે વિક્સેલ છે, હોલિન છે, આ બધા અર્થશાસ્ત્રીઓ આપણને આ સિદ્ધાંત આપેલો છે. તો એનો સમાવેશ આપણે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીમાં કહીએ છીએ. 132મો એમસીક્યુ, ધિરાણ ભંડોળની માંગ નીચેનામાંથી કયા હેતુઓ માટે થતી નથી? તો સંગ્રહ કરવા માટે થાય છે, વપરાશ ખર્ચ માટે થાય છે, મૂડીરોકાણ માટે થાય છે. તો આપણો જવાબ આવશે ઉપરનું કોઈ નહીં. આ રચના ખોટી છે પ્રશ્નની, એટલે આપણે અહીંયા લખવું પડે ઉપરનું કોઈ નહીં. ધિરાણ ભંડોળનો પુરવઠો નીચેનામાંથી કયા ક્ષેત્રમાંથી મળી રહે છે? તો કે લોકોની કુલ બચતોમાંથી મળી રહે ધિરાણપાત્ર ભંડોળ, નકારાત્મક મૂડીરોકાણ જેને આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, આવકની સપાટી એમાંથી પણ મળી રહે છે. તો આપણો જવાબ આવશે ઉપરના તમામ. બચતનો પુરવઠો અને વ્યાજ વચ્ચે સીધો સંબંધ છે. આગળ આપણે ચર્ચા કરી ગયા છે. બચતનો પુરવઠો અને વ્યાજ દર વચ્ચે સીધો સંબંધ છે. વ્યાજનો દર ઊંચો જાય તો બચતોનું પ્રમાણ વધે. સીધો સંબંધ છે. જનરલ થિયરી પુસ્તક કયા અર્થશાસ્ત્રીનું છે? 1936માં કેઇન્સે લખેલું પુસ્તક છે જનરલ થિયરી. આપણો જવાબ આવશે કેઇન્સ. જવાબ શું આવશે આપણો? કેઇન્સ. કેઇન્સના મતે બચતનો આધાર કોના પર છે? આવક પર છે. આવક વધે તો બચત વધે. પ્રશિષ્ટ એવું કહેતો હતો કે બચતનો આધાર બચત અને વ્યાજ વચ્ચેના સંબંધ પર આધારિત છે, પણ કેઇન્સ એવું કહે છે કે બચતનો આધાર એ આવક પર આધારિત છે. કોના મતે વ્યાજ એ કોઈક નિશ્ચિત સમય માટે રોકડ વૃત્તિ પર કાબુ જતો કરવા માટેનો બદલો છે? કેઇન્સે વ્યાજની જે વ્યાખ્યા આપેલી છે તે આપણને ખબર છે કે વ્યાજ એ રોકડ પસંદગી, રોકડ વૃત્તિ જતું કરવા માટેનો બદલો છે. જ્યારે પ્રશિષ્ટો હોય તો આપણને પ્રશિષ્ટો ખબર છે કે પ્રતીક્ષા માટેનો બદલો છે. જ્યારે કેઇન્સ આપણને એવું કહે છે કે નિશ્ચિત સમય માટે રોકડ પસંદગી જતી કરવા, વૃત્તિ પર કાબુ જતો કરવા માટેનો એ બદલો છે. આપણો એમસીક્યુ નો જવાબ આવશે કેઇન્સ. કોના મતે વ્યાજ એ આવક ન ખર્ચવાનો બદલો નથી, પરંતુ નાણું ન સંગ્રહવાનો બદલો છે? કોના મતે વ્યાજ એ આવક ન ખર્ચવાનો બદલો નથી, પરંતુ નાણું ન સંગ્રહ માટેનો બદલો છે? કેઇન્સ આવશે જવાબ. નાણાંનો જથ્થો અને તેના મૂલ્યને અસર કરનારી બધી બાબતો અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ, મોનેટરી પોલિસી. વગર બેકહોટના માટે નાણું સ્વયં પોતાનું સંચાલન કરી શકે છે? તો કે ના, નાણું સ્વયં પોતાનું સંચાલન કરી શકતું નથી. વોલ્ટર બેકહોટનું સેન્ટેન્સ છે. નાણું સ્વયં પોતાનું સંચાલન કરી શકતું નથી, એટલે જવાબ આવશે ના. કેઇન્સના પ્રસિદ્ધ જનરલ થિયરી પ્રકાશન બાદ આર્થિક વિકાસના પ્રશ્નોના ઉકેલમાં કઈ નીતિએ ઘણું જ મહત્વનું સ્થાન લીધું છે? તો એ આવે છે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી. નીચેનામાંથી કયો નાણાકીય નીતિનો હેતુ છે? ફુગાવાનું નિયંત્રણ, શાખ નિયંત્રણ, લેણદેણની તુલનાનું સંતુલન, ઉપરના તમામ. નીચેનામાંથી કઈ રીતે નાણાકીય નીતિ મૂડી સર્જનનો દર વધારવામાં સહાયભૂત થાય છે? ખાનગી મૂડીરોકાણને પ્રોત્સાહન આપીને, સંસ્થાકીય માળખાની રચના કરીને, જાહેર મૂડી રોકાણ માટે વધારાના ઉપલબ્ધ સાધનોને ઉપલબ્ધ કરાવીને. આ ઉપરના બધા જ. આપણો જવાબ આવશે ઉપરના બધા. નાણાકીય નીતિનું ઘડતર અને અમલ ખાલી જગ્યા દ્વારા થાય છે? વેપારી બેંકો, સ્ટેટ બેંક, મધ્યસ્થ બેંક કે કેનરા બેંક? તો જવાબ આવશે મધ્યસ્થ બેંક. અર્થતંત્રમાં શાખી નાણાંનું નિયંત્રણ કરવા માટે મધ્યસ્થ બેંક ખાલી જગ્યા સાધનોનો ઉપયોગ કરે છે?
સામાન્ય શાખ નિયંત્રણના સાધનો, ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનો, પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો, ઉપરના બધા જ. કારણ કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ અને સામાન્ય શાખ નિયંત્રણ એક જ વસ્તુ છે, એટલે આપણે એમ કહીએ કે બંનેનો ઉપયોગ કરે છે, એટલે ઉપરના બધા જ. નીચેનામાંથી કયું શાખ સામાન્ય, સામાન્ય એટલે પરિમાણાત્મક, જથ્થાત્મક શાખ નિયંત્રણનું સાધન નથી? તો ખુલ્લા બજારની નીતિ આપણને ખબર છે કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ છે, સામાન્ય શાખ નિયંત્રણનું પગલું છે. રોકડ અનામતના ફેરફાર કરવાની નીતિ એ પણ સામાન્ય શાખ નિયંત્રણનું છે. બેંક દરની નીતિ એ પણ છે. તો સીધા પગલા એ આપણને ખબર છે કે ગુણાત્મક શાખ નિયંત્રણનું પગલું છે, એટલે આપણો જવાબ આવશે સીધા પગલા. મધ્યસ્થ બેંકનો બેંક દર બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મધ્યસ્થ બેંકનો બેંક દર એ પ્રથમ પંક્તિના વિનિમય પત્રોને વટાવી આપે છે, એટલે વટાવ દર તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્ય દેશોમાં એને મધ્યસ્થ બેંકના ધિરાણ દર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે આપણો જવાબ આવશે ઉપરના બંને. બેંક દર ને વટાવ દર અને ધિરાણ દર, મધ્યસ્થ બેંકનો ધિરાણ દર તરીકે પણ ઓળખવામાં આવે છે, ઉપરના બંને. ખુલ્લા બજારમાં જામીનગીરીઓની ખરીદી કરવાનું શાખનું, ખુલ્લા બજારમાં જામીનગીરીઓની ખરીદી કરવાથી શાખનું શું થાય? સંકોચન થાય. સંકોચાય, કારણ કે ખુલ્લા બજારમાં જામીનગીરી ખરીદે, સોરી વિસ્તરણ થાય, સોરી ખોટો જવાબ છે આપણો, એટલે આપણો જવાબ આવશે, સાચો જવાબ આવશે વિસ્તરણ થાય. વિસ્તરણ. કારણ કે ખુલ્લા બજારમાં જામીનગીરી મધ્યસ્થ બેંક ખરીદે, એટલે મધ્યસ્થ બેંકનું નાણું શું થાય? અર્થતંત્રમાં ઠલવાય, એટલે આપણો જવાબ આવશે વિસ્તરણ. સોરી બાળકો, ખુલ્લા બજારમાં જામીનગીરીઓની ખરીદી કરવાથી શાખનું વિસ્તરણ થાય છે, એક્સપાન્શન થાય. ગુણાત્મક શાખ નિયંત્રણના પગલા શાખના ઉપયોગને, જો ગુણાત્મક શાખ નિયંત્રણ આવ્યું એટલે ઉપયોગ શબ્દ તમારે બરાબર યાદ રાખવાનો. ખાલી જગ્યા વર્ષ પછી નાણાકીય નીતિનું પુનઃ સ્થાપન થયું, એનું પુનઃ સ્થાપિત થયું, તો કે 1951. આ સાલ તમારે ખાસ યાદ રાખવાની. નાણાકીય નીતિનું પુનઃ મહત્વ સ્થાપિત 1951 પછી થયું, બીજા વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને. નીચેનામાંથી કયા ગુણાત્મક શાખ નિયંત્રણના પગલા છે? શાખની માપબંધી, પ્રચાર પ્રસાર, આદેશો દ્વારા નિયંત્રણ, ઉપરના તમામ. આપણો જવાબ આવશે ઉપરના તમામ. નીચેનામાંથી કઈ નાણાકીય નીતિની મર્યાદા છે? બિન નાણાકીય વિભાગનું અસ્તિત્વ, સુવિકસિત નાણાં બજારનો અભાવ, બિલ બજારનો અભાવ. તો જવાબ આવશે ઉપરના બધા જ. વિકાસમાન દેશોમાં નાણાકીય નીતિનું મુખ્ય ધ્યેય કયું છે? આર્થિક વિકાસનું. મુખ્ય વિકાસશીલ દેશમાં, ડેવલપિંગ કન્ટ્રીમાં આપણે એમ કહીએ કે આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાનું છે. 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારાની કઈ કલમ હેઠળ બેંક દરની વ્યાખ્યા આપવામાં આવી છે? તો એનો જવાબ આવશે કલમ 49. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કામગીરીનો આરંભ 1 જાન્યુઆરી 1935ના રોજ થયેલો હતો. 1934માં એક્ટ બનેલો હતો અને 1 એપ્રિલ 1935 થી એની કામગીરીનો પ્રારંભ થયેલો હતો. જે દરે, આગળ 156માં MCQ જોઈએ આપણે, જે દરે રિઝર્વ બેંક વેપારી બેંકોને અતિ ટૂંકા ગાળાનું ધિરાણ આપે તેને આપણે રેપો રેટ કહીએ છીએ. જે દરે રિઝર્વ બેંક વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ કે ઋણ લે છે તેને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને તમારે ખાસ યાદ રાખવાના, પરીક્ષામાં પૂછાય એવું છે, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય. આ ટાઈપનો પ્રશ્ન ભાગ્યે જ પૂછાય. 158માં ઓગસ્ટ 2018માં બેંક રેટ કેટલા ટકા હતો? તો 6.75% હતો, પણ આવો પ્રશ્ન લગભગ પૂછાય નહીં. રેપો રેટની વ્યવસ્થા ક્યારે દાખલ કરવામાં આવી હતી? જાન્યુઆરી 1992માં એની સર્વપ્રથમ રેપો રેટ અમલમાં લાવેલા હતા, જાન્યુઆરી 1992. રિવર્સ રેપો રેટની આપણે એમ કહીએ કે વ્યવસ્થા ક્યારે દાખલ કરવામાં આવેલી હતી? રિવર્સ રેપો રેટ. તો અહીંયા તમે આપણે જોઈ લઈએ, નવેમ્બર 1996, જાન્યુઆરી 1996 એક્ઝેક્ટ. આપણે, કારણ કે આપણને પૂછેલું છે કે ભાઈ
ક્યારે એક્ઝેક્ટલી ક્યારે કયા સમયમાં દાખલ કરવામાં આવેલી હતી, એટલે રિવર્સ રેપો રેટ તો મિત્રો જે રીતે આપણે જાન્યુઆરી 1992 લખ્યું, તો અહીંયા આપણે જોઈએ છે કે રિવર્સ રેપો રેટ નવેમ્બર 1996 આપણો સાચો જવાબ આવશે નવેમ્બર 1996. નીચેનામાંથી કઈ વ્યવસ્થા દ્વારા રિઝર્વ બેંક તંત્રમાંથી પ્રવાહિતાને શોષી લે છે? તો એ આવશે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ ને લીધે આપણે જોઈએ છે કે જે લિક્વિડિટી છે અર્થતંત્રની, એ રિઝર્વ બેંક અર્થતંત્રમાંથી શોષી લે છે. રિવર્સ રેપો રેટ. નીચેનામાંથી કઈ રિઝર્વ બેંકની નાણાકીય નીતિની મર્યાદા નથી શબ્દ છે? અસંગઠિત વિભાગનું અસ્તિત્વ, નાણાકીય અને રાજકોષીય સંકલનનો અભાવ, સુગ્રથિત નાણાં બજારનું અસ્તિત્વ, બિન નોંધાયેલા નાણાંનો વ્યાપક ઉપયોગ. તો કે અસંગઠિત. ઓકે, નીચેનામાંથી કઈ રિઝર્વ બેંકની નાણાકીય નીતિનો મર્યાદા નથી? તો આવશે નાણાકીય અને રાજકોષીય નીતિનો આપણે એમ કહીએ કે અમલ આ આવશે. ઓકે, તિજોરીની આવક અને જાવક અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ. ફિસ્ક એટલે તિજોરી, અને એના પરથી ફિસ્કલ પોલિસી શબ્દ આવેલો છે. રાજકોષીય નીતિને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? અંદાજપત્રીય નીતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયા રાજકોષીય નીતિના અંગ છે? જાહેર આવક, જાહેર કરવેરા, જાહેર દેવું, ઉપરના બધા જ. મેયર અને બાલ્ડવિનના મત મુજબ સરકારની આવક અને ખર્ચની નીતિ આર્થિક વિકાસના દરને મૂડી સંચયમાં વધારો કરીને, સાધનોની ફાળવણીને અસર કરીને, ફુગાવાને અંકુશિત રાખીને, ઉપરના તમામ. જવાબ આવશે ઉપરના તમામ. વિકાસશીલ દેશોમાં રાજકોષીય નીતિની ભૂમિકા શું છે? બચત અને મૂડીરોકાણમાં વધારો કરવાનું, રોજગારીમાં વધારો, સ્થિરતાપૂર્વકનો વિકાસ, એટલે ઉપરના તમામ. ખાલી જગ્યાના મત મુજબ આવક એ બચતનું મૂળ છે, અને જ્યાં માથાદીઠ આવક નીચી હોય ત્યાં માથાદીઠ ઈચ્છિત બચતનો દર પણ નીચો રહેવાનું વલણ દર્શાવે છે. આવું આપણને કહે છે જેકોબ વાઇન્સ. રાજકોષીય નીતિનું જે વિકાસશીલ રાષ્ટ્રોમાં મહત્વ છે એના સંદર્ભમાં આ વિધાન કરેલું છે એમણે. આવક એ બચતનું મૂળ છે, અને જ્યાં માથાદીઠ આવક નીચી હોય ત્યાં માથાદીઠ ઈચ્છિત બચતનો દર પણ નીચો રહેવાનો. એટલે સ્વાભાવિક છે કે વપરાશનું પ્રમાણ વધારે હોય એટલે બચતનો દર નીચો રહે. વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિના ઊંચા દર અને અન્ય પરિબળોને લીધે વપરાશનું પ્રમાણ કેવું રહેવાનું વલણ દર્શાવે છે? વધારે. અહીંયા વપરાશ શબ્દ છે, જો વપરાશના પ્રમાણમાં કેવું વલણ બતાવે છે? તો કે વધારે બતાવે છે. બચત હોય તો ઓછું પ્રમાણ બતાવે. બચત શબ્દ હોય કે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિના ઊંચા દર અને અન્ય પરિબળોને લીધે બચતનું પ્રમાણ કેવું હોય તો ઓછું આવે, પણ અહીંયા વપરાશનું પ્રમાણ વધારે હોય. કોના મતે દેશની ઉપલબ્ધ માનવ શક્તિને પૂર્ણ રોજગારી આપ્યા વિના આર્થિક વિકાસનું લક્ષ્ય અપૂર્ણ રહે છે? તો એનો જવાબ આવશે આર્થર લેવિસ. એનો જવાબ કયો આવશે? આર્થર લેવિસ. આર્થર લેવિસે કીધું કે દેશની ઉપલબ્ધ માનવ શક્તિ જે છે, હ્યુમન પાવર છે, એને જો પૂર્ણ રોજગારી ન આપે તો આપણે સાચા અર્થમાં આર્થિક વિકાસનું લક્ષ્ય પરિપૂર્ણ કરી શકતા નથી. ઓકે, રેડક્લિફ કમિટીનો અભિગમ તરલતાના અભિગમ તરીકે ઓળખાય છે. પહેલી ખાલી જગ્યામાં તરલતા, નાણાંના પુરવઠા અને ભાવ સપાટી વચ્ચે સીધો સંબંધ છે. નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી પણ વધે. વ્યાપાર ચક્રો એ ખેતી પ્રધાન દેશોમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રોકડ અનામતો ગુણ્યા નાણાંનો આવકવેગ બરાબર ગ્રાહકોનો ખર્ચ. મૂડી રોકાણ માટે ધિરાણ ભંડોળની માંગ, વ્યાજના આપણે મૂડી રોકાણ માટે ધિરાણ ભંડોળની માંગ વધુ હોય છે. ઓકે, તો અહીંયાથી આપણા લેક્ચરને પૂરો કરીએ બાળકો.
અહીંયાથી આપણે અટકીએ, આપણા લેક્ચરને વિરામ આપીએ, આપણી મીટિંગને પૂરી કરીએ. બધાને બેસ્ટ ઓફ લક. યુનિવર્સિટીની એક્ઝામ જે 17 માર્ચ 2025 થી ચાલુ થાય છે એમાં બધાને બેસ્ટ ઓફ લક.